અમરેલી સિવિલમાં ડોક્ટરની બેદરકારીના કારણે એક દેવી પૂજક મહિલાનું મોત નીપજ્યું હોય ત્યારે મામલો ગરમાયો છે। દેવી પૂજક સમાજ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવી રહ્યું છે। બેદરકારી દર્શાવનાર ડોક્ટર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠાવી રહ્યા છે। ગુજરાતી મૂવી મુંબઈમાં ચાલુ છે અત્યારે, એટલે મને જેવી ખબર પડી કે આ જે સિવિલ શાંતાબા જનરલ હોસ્પિટલમાં આપણી દેવી પૂજકની દીકરી એને જે ઓપરેશન દરમિયાન મારવામાં આવી, તો એટલા માટે હું મુંબઈથી મારું પોતાનું ફિલ્મનું શૂટિંગનું કામ મૂકીને અહીંયા આવવું પડ્યું મારે। તો આપણા જે સમાજની દીકરી એટલે બધાની દેવી પૂજકની દીકરી છે, બરોબર। જે ત્રણ ડોક્ટરે જે ગુનો કર્યો છે, જે અત્યારના જનરેશનમાં એવું છે કે નવા 12મી ભણેલા હોય એને ડોક્ટર બનાવી દે છે અને આ બધી ભૂલ કરે છે। એને પાકો કાનૂન કાયદો ખબર નથી પડતો કે ઓપરેશન કેવી રીતે કરવું, શું કરવું, એમને કાયદેસરની ખબર નથી પડતી। એટલે ત્રણ ડોક્ટરને સસ્પેન્ડ કરવાનું છે આપણે, ખાલી સસ્પેન્ડ નથી કરાવવાના। એને એટલી ખબર પડે કે કોઈ બીજી જગ્યાએ ઓપરેશન ન કરે ને એવા કરવાના છે એમને। 24 કલાક લાશ હોય સાહેબ, 6 દિવસ થયા છે। અમારા ગરીબ માણસની જરાક દલીલ સાંભળો અને આ માણસને ન્યાય અપાવો સાહેબ, કારણ કે 6 દિવસ થયા અને કાલ સવારે 7 દિવસ થઈ જાય, આ લાશ અડધી હળી ગઈ સાહેબ। આવી તો તાનાશાહી ન હોય તો સાહેબ અમને ન્યાય અપાવો। આ નાના બાળકો સાહેબ તમે કેવી રીતે રોવે છે, તમે એક પેલી સાંભળી, તમે એક પેલી સાહેબ બાળકોની સામું જોવો ને તો કલેક્ટર સાહેબે જે સિવિલ હોસ્પિટલની જે કમિટી છે, જે અત્યારે ફી લેવામાં આવે છે લોકો પાસેથી, હવે ત્યાં સબ ગરીબ લોકોને આવે છે, કોઈ સાવકાર આવતા નથી। જે લોકો પાસે આર્થિક રીતે હાવ નબળા લોકો છે એ લોકો મફત સારવાર માટે આવે છે। હવે એ સરકારે એ હોસ્પિટલ ગજેરા ટ્રસ્ટને સોંપી દીધી, બરોબર। એના અધ્યક્ષ સ્થાને આપણા કલેક્ટર સાહેબ છે, તો કલેક્ટર સાહેબ સાથે તમે વાત કરો કે આ જે પૈસા લેવાનો જે કારસ્તાન ચાલુ કરે છે એ તદ્દન બંધ કરે। એનું કારણ છે ગરીબ લોકોની આવે 10-10, 5-5, 10 રિપોર્ટ કરે, હવે એ લોકો ભાડાનો સાહેબ માંડ કરીને આવતા હોય। એટલે ખાસ કરીને તમે એસપી કલેક્ટર સાહેબ મિટિંગ કરો અને સાહેબને ધ્યાને દોરો। મેં તો કલેક્ટર સાહેબને 2 દિવસ પહેલા આવેદન આપ્યું જ છે, એટલે આ બાબતે ખાસ ધ્યાન